सभी भाई लोगों की દરેક ડ્રાઈવરો પોતપોતાની મરજીથી અત્યારે હાલ पूरा वीडियो आप હડતાલ પર ઉતરે છે। બધા પોતપોતાની મરજીથી ઉતરે છે। કોઈ જોડે જોર જબરજસ્તી કરવામાં આવ્યું નથી, કેમ કે કોઈને આ ભાડું પોસાતું જ નથી। અમે ઘર ચલાવીએ કે ગાડીના હપ્તા ભરીએ। લોકોને અત્યારે હપ્તામાં એવા ફસાયેલા છે ને આ માયાજાળમાં કે લોકો બહાર નીકળી શકતા જ નથી। ઘણા લોકો વ્યાજેથી પૈસા લાવીને બી માંડ ઘર ચલાવે છે। એક વ્યક્તિ એવો છે, ક્યાં ગયો ભાઈ? પેલો ક્યાં ગયો? આ ભાઈ કેટલા દિવસથી ઘેર નહીં ગયો? અઠવાડિયાથી ઘરે નથી ગયો। ઘરે જવાનું સાહેબ ઈચ્છા જ નથી થતી। હવે મરી જવાની ઈચ્છા થઈ છે સાહેબ, અને હવે આવું ને આવું રહેશે પરિસ્થિતિ તો સાહેબ હું હવે આત્મહત્યા કરવાનું છું। આરટીઓ ઓફિસમાં જઈને પોતે હું મરી જવાનું છું। પેટ્રોલ લઈને જઈશ ને હું પોતે મરી જઈશ, કેમ કે હવે ઘરે જવાનો કોઈ રસ્તો જ નથી। ના છોકરાઓના સ્કૂલના ફીસ ભરાય છે, ના હપ્તા ભરાય છે। શું કરવાનું સાહેબ? આ એક કમિટી ઊભી થઈ એટલે એક હિંમત આવ્યું છે સાહેબ, એટલે આજે ઊભો છું। બાકી હવે મરવાના જ કગાર ઉપર આવી ગયો છું। મારી પોતાની બી પરિસ્થિતિ આવી જ છે। એટલે મારી પોતાની નહીં, આ જેટલા ડ્રાઈવરો છે ને એ બધા 18 કલાક 4 હપ્તા ચડી ગયા છે। આજકાલમાં ગાડી જવાની છે। ઓલા ઉબેર, રેપિડો, ઇન ડ્રાઈવ, ઓલા ગાડી, ઓલા ઉબર, હાય હવે 2-3 ડ્રાઈવર એવા આવો કે બોલીએ છે, હજી ફીસ આપીએ છે। મોબાઈલ પકડે શાંતિ શાંતિ। હવે ભારત માતા કી જય। હાલ અમે એરપોર્ટ ઉપર બધા ડ્રાઈવર ભાઈઓ ભેગા થયા છીએ, જે રાતે ટોટલ ડ્રાઈવર ભાઈઓ સ્વયંભૂ એટલે અંદરથી એક થઈ અને આંદોલન ઉપર આવી ગયા છીએ। અને